નર્મદામાં મંત્રી પીસી બરંડાના નિવેદનનો મુદ્દો છે હવે તે ગરમાયો છે। આદિવાસીઓ દારૂ પીવે છે તે અંગે નિવેદન આપ્યું હતું। પીસી બરંડાના નિવેદન પર મનસુખ વસાવાની ટિપ્પણી, ફક્ત આદિવાસી નહીં ઘણા લોકો દારૂ પીવે છે। આદિવાસી સમાજમાં હવે 7 થી 8% લોકો જ દારૂ પીવે છે। ભાજપ સરકારે દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો છે। સરકાર બરંડાના નિવેદન સામે સહમત નથી તેમ મનસુખ વસાવાએ જણાવ્યું। સાંભળીએ તેમની બાઇટ। બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે એ તો બરંડા સાહેબ જ જાણે, પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે, એકલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા। પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક રીતના અમલ થઈ રહ્યો છે અને સરકાર કે પોલીસ તંત્રને જ્યાં પણ આવું એમને બાતમી મળે કે ખ્યાલ આવે તો તરત જ એવા અડ્ડા પણ પકડાય છે। તો પીસી બરંડાએ ઉત્સાહમાં આવીને જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે આદિવાસી સમાજ દારૂ પીવે છે। હવે મનસુખ વસાવા આ નિવેદન અંગે રાજ્ય સરકારનો બચાવ કરીને કહ્યું છે કે જોઈએ ખરેખર બરંડાએ શું નિવેદન આપ્યું છે કે જ્યાંથી આ વિવાદની શરૂઆત થઈ। હું 15મો આવ્યો, 15મો ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા કે અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ। સંકલનમાં બેસીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે ત્યાં બધું એમ ચાલે છે, એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર કે થોડું થોડું ચલાવવાનું યાર, પછી કહું પાછો સમજી રાખો થોડી વાર કરવું આપણે। તો ભૂતકાળમાં જેણે અનેક દારૂબંધીના કેસ કર્યા હોય, એક પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી દારૂબંધીના અનેક આરોપીઓને પકડ્યા હોય તે પ્રધાન બન્યા બાદ આવું નિવેદન કરે તે કેટલા અંશે યોગ્ય કહેવાય તે સવાલ છે। મહેસાણામાં